ની વાત કરીએ તો સુરતમાં બોર્ડ પરીક્ષાઓ દરમિયાન ગેરરીતિ રોકવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કડક એક્શન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે। પેપર લીકની કોઈપણ ઘટના સામે શૂન્ય સહનશીલતા નીતિ અપનાવવામાં આવશે। પ્રશ્નપત્રના પેકેટ સ્ટ્રોંગ રૂમથી લઈને ક્લાસરૂમ સુધી સીસીટીવી મોનિટરિંગ હેઠળ રાખવામાં આવશે અને વિદ્યાર્થીઓની હાજરીમાં જ ખોલાશે। જ્યારે પેપર વહેલું ખુલશે તો સંબંધિત પ્રિન્સિપાલ સામે જેલ સુધીની કાર્યવાહી થશે। प्रश्नपत्र लावती गाड़ीना लाइव फोटा बोर्ड ने मोकलवा पण फरजियात रहेशे। साथे ज ट्राइबल विस्तार माटे 14 बिरसा मुंडा एक्सप्रेस दौड़ाववानी पण जाहेरात करवामां आवी छे। आ विद्यार्थीओ माटे सीसीटीवी नी संपूर्ण छे 5653 जेटला वर्गखंडोनी तमामे तमाम वर्गखंडो सीसीटीवी सज्ज छे। आ सीसीटीवी નું મોનિટરિંગ માટે 7 ટીમો બનાવવામાં આવી છે। એ તમામ વર્ગખંડોનું મોનિટરિંગ કરશે। આ ઉપરાંત પરીક્ષા પૂર્ણ થયા બાદ તમામ વર્ગખંડોની સીડીનું નિરીક્ષણ કરવામાં આવશે અને જો કોઈ પણ ક્ષતિ હશે તો તે વિરુદ્ધની કાર્યવાહી કરવામાં આવશે। આ ઉપરાંત વિદ્યાર્થીઓને આવવા જવામાં તકલીફ ન પડે તે માટે સિટી વિસ્તારમાં સિટી બસ દ્વારા, આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં જીએસઆરટીસી અને બિરસા મુંડા એક્સપ્રેસ એટલે કે ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટ દ્વારા 14 જેટલી બસો બિરસા મુંડા એક્સપ્રેસની શરૂ કરવામાં આવી છે, જે વિદ્યાર્થીઓને લાવવા લઈ જવાની પડી રહી છે। ગ્લોબલ વોર્મિંગની અસર હવામાન નિષ્ણાત ડોક્ટર ચિરાગ શાહનું અનુમાન। કોલ્ડ વેવ ન આવવાનું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ। ફેબ્રુઆરીના અંતમાં શિયાળાની વિદાય, જ્યારે માર્ચની શરૂઆતથી ગરમીનો અહેસાસ થશે તો એપ્રિલથી 15 મીની વચ્ચે હીટ વેવની અસર પણ રહેશે। 15 થી 30 મે દરમિયાન વાવાઝોડાની પણ શક્યતા છે તો અરબી સમુદ્રમાં 1 થી 2 નાના મોટા વાવાઝોડાની શક્યતા છે। ઉનાળામાં ગરમી અને વારંવાર વાતાવરણમાં પલટો જોવા મળશે। હજુ આપણે કહી શકાય કે ઠંડી લગભગ 22-23 ફેબ્રુઆરી સુધી આપણને આ જે અત્યારનું જે ટેમ્પરેચર છે એટલે લગભગ રાત્રિનું આપણે ટેમ્પરેચર કહીએ 18-19 આપણને 22-23 ફેબ્રુઆરી સુધી જોવા મળે। લગભગ એવું કહી શકાય કે માર્ચના ફર્સ્ટ વીકમાં જ આપણે ઠંડીને મતલબ ઠંડી કમ્પ્લીટલી ગુજરાતમાંથી જતી રહેશે અને ઉનાળાની ધીમે ધીમે શરૂઆત થશે એટલે કે 31 છે, 34 છે, 37 છે અને પછી લગભગ એપ્રિલના ફર્સ્ટ વીક સુધી એટલે માર્ચ એન્ડ અને એપ્રિલના ફર્સ્ટ વીકની અંદર આપણે ઉનાળાની શરૂઆત જોવા મળશે। આ વખતે જે ઠંડી નથી પડી, જો ઠંડી પડી હોય તો આપણે એવું કહી શકાય કે જે ભૌગોલિક દ્રષ્ટિ પ્રમાણે કે જે જમીનનું તાપમાન છે કે હવામાનનું બંધારણ છે એ બંધારણમાં ઠંડીના લીધે થોડુંક ઉનાળામાં આપણને રાહત મળતી હોય, પણ આ વખતે કોલ્ડ વેવ નથી જોયું, ઠંડીનું ટેમ્પરેચર આપણને નથી જોવા મળ્યું એટલે આ વખતે હીટ વેવ તો ડેફિનેટલી આવવાનો છે। આ વખતે મિડલ ઓફ મે અને એન્ડ ઓફ મેમાં બી 1-2 નાના મોટા વાવાઝોડા થવાની સંભાવના પૂરેપૂરી છે। હું એના માટે કહી રહ્યો છું કે આ વખતે જે ચોમાસાની અંદર અને જે આપણે શિયાળાની અંદર જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપણા ભારતની ઉપર અસર કર્યા છે એ ડેફિનેટલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપણને ઉનાળામાં બી નડશે અને જેના કારણે વાવાઝોડાની અસર રહેશે। એટલે એવું કહેવાશે ઉનાળો આવશે ખરો, ઉનાળો પાછું ઉનાળામાં બી વિક્ષેપ આવશે, પાછું વાવાઝોડાની સ્થિતિ આવશે એટલે પાછું 8-10 દિવસ આપણે વરસાદનું વાતાવરણ, હવાની ગતિ વધી જશે, થોડુંક ઠંડુ થઈ જશે એટલે ઉનાળો બી પ્રોપર જે આમ ધગધગતો ઉનાળો છે એ પ્રોપર જોવા નહીં મળે। આ વખતે પણ અરબી સમુદ્રમાંથી 1 થી 2 વાવાઝોડા આવશે જ।